અભિષેક એટલે રુદ્રનું સમન, રુદ્રનું સમન, શાંતિ, રુદ્રની શાંતિ. તો રુદ્ર શું છે? એમ આપણી જિંદગીમાં રુદ્ર શું? જે રુદ્ર છે, તો જ્યાં સુધી વાત આપણી લાઈફની છે, તો રુદ્ર શું છે આપણી લાઈફમાં? જે પીડા અને વેદના આપે, પીડા અને વેદના આપે એને રુદ્ર કહેવાય. રુદ્ર એક એનર્જી ફોર્મ છે. આપણે હાલતે જ ચાલતે કાંક કોઈ કહી દીધું યા કોઈ એવી હરકત કરી અને આપણે ગુસ્સો આવી ગયો, આપણી અંદર જે ગુસ્સો આવ્યો ને, એ જે એનર્જી ફોર્સ, એક એવી એનર્જી હતી કે જે એનર્જીથી મને ગુસ્સો આવ્યો, એ એનર્જીનું નામ રુદ્ર છે. શું છે? જે રૌદ્ર છે. તમે હાલતે હાલતે પડી ગયા, તમને જેને પાડ્યા ને એનું નામ રુદ્ર. તમારી ગાડી ઠોકાઈ ગઈ, ગાડી ઠોકાવવા માટે જે એનર્જી ગતિશીલ થઈ એને કહેવાય રુદ્ર. તમે કે લાફો માર્યો, તો લાફા મારવા માટેની જે એનર્જી ક્રિએટ થઈ એને રુદ્ર કહેવાય. તમે જે કાંઈ બીજાને પીડા યા વેદના આપવા માટે જે શક્તિ કામ કરે છે એ શક્તિનું નામ છે રુદ્ર. રુદ્રાભિષેક એટલે આવી તમામ કાંઈ રુદ્રાભિષેક એટલે આપણી અંદર જે આ બધી વસ્તુ રહેલી છે, કાંઈ પ્રોબ્લેમ અને વાંધો રૌદ્ર એનર્જીને આપણે સમન કરવું, એને શાંત કરવી. અહીંયા વાત છે નાશ થતી નથી, કોઈ પણ એનર્જી નાશ થતી નથી. બ્રહ્માંડમાં જે કાંઈ એનર્જી ઉત્પન્ન થઈ છે એનો ક્યારેય નાશ થતો, ફક્ત રૂપાંતરિત થાય, ફક્ત રૂપાંતર થાય. તો સમન કરવાથી, રૌદ્રનું સમન કરવાથી એ એનર્જી શાંત ફોર્મેટમાં આવી જાય. એના માટે આ રુદ્રાભિષેક છે. એટલે આપણા જીવનની અંદર એમાં પદાર્થો જે વપરાય છે, કાળા તલ, ઘઉં, જવ, જે કાંઈ દૂધ, મધ, ઘી, ઘઉં, ચોખા, કાળા તલ, જવ, આ અનાજ, મધ, ઘી, હળદર, ચંદન, દૂધ, બિલી, આ બધા જે પદાર્થો છે ને, જે એ પદાર્થોની અંદર એક વિશિષ્ટ એનર્જી હોય. અને જ્યારે એ એનર્જી, એ મટીરિયલની એનર્જી, પછી ભૌતિક સ્વરૂપમાં પથ્થર, મતલબ કે શિવલિંગ, એક સ્ટોન છે, એ પથ્થર અને ભેગું પાણી, આટલી વસ્તુનું કોમ્બિનેશન થાય એટલે રુદ્ર નામની રૌદ્ર એનર્જી ટ્રાન્સફોર્મ થવા માંડે. શું છે? ટ્રાન્સફોર્મ થવા માંડે. એટલે હાથની હથેળી વાપરીને જે જૂથનું કીધું બેને કે અહીંયાથી આખી હથેળી આમ લાગવી જોઈએ. એટલે આપણી અંદરથી એ એક એનર્જીને ખેંચી લે. શું છે? આપણી અંદર જે રૌદ્ર એનર્જી હોય ને એને ખેંચાઈ જાય, બહાર ખેંચાય, અને એ ઓબ્ઝર્વ કરી લે. શિવલિંગ એને ઓબ્ઝર્વ કરી લે. આ એક સાયન્સ છે. જેના જીવનમાં બહુ બધા ડખા હોય એને ખરેખર રુદ્રાભિષેક કરવો જોઈએ. બ્રાહ્મણો પાસે કરાવવું જરૂરી નથી એવું નથી, પણ તમને જો કરતે આવડતો હોય તો બહુ બધું સારું છે. અને એમાં જો થોડી જાગૃતિ આવી ગઈ તો બહુ બધું કામ કરે. વાત છે અંદરની જાગૃતિ. પૂજાપાઠ એક વસ્તુ છે, પૂજાપાઠની અંદર એનર્જી જનરેટ કરવી એ બીજી વસ્તુ છે. અને જો જાગૃતિ આવી ગઈ તો બહુ મોટા પાયા ઉપર એનું કામ અસર થાય. તમારી અંદરની જે કોન્શિયસનેસ છે, સ્ટેટ ઓફ માઇન્ડ કઈ ટાઈપનું છે એ પ્રમાણે એ પૂજાપાઠની અસર થાય. માનો કે હું પૂજાપાઠ કરતો હોઉં, ભગવાનને બીલીપત્ર ચડાવું, દૂધ ચડાવું, અને મારા મનમાં ભાવ હોય કે મારો ધંધો બરાબર હાલે, તો ધંધો બરાબર ચાલવાનો છે એમ, અને એમાં તમે ખોટલા પણ નથી, પણ એ ખાલી ધંધો જ બરાબર હાલશે. તાવ આવવાનો હશે એ કદાચ ના રોકાય, પણ ધંધો બરાબર હાલશે. પણ નકશો બનાવતી આવડ્યો, તાવને ઇન્કુલ કર્યો નહીં, આરોગ્ય અંદર ભેગું ના લીધું ડિઝાઇનમાં, કારણ કે એટલી અકલ નથી. શું છે?
તમારું સ્ટેટ ઓફ માઇન્ડ કેટલું વિશાળ છે અને તમે સમગ્રને કેટલું એક ભેગું જોઈ શકો છો. લાઈફને શું કહેવાય, એક ફ્રેમ આખી લાઈફ આવી ગઈ અને એનો નકશો બનાવો અને પછી તમે વિશ્લેષણ કરો. એટલે જે તે લાગતી વળગતી ચીજો હોય કે જે તમારા જીવનને અસરકારક હોય, નેગેટિવ અને પોઝિટિવ, એ બધા ઉપર કામ સીધું થાય. તો બધાને ઇન્ટેન્સ અલગ અલગ છે. કોઈકનું માથું દુખતું હોય તો એનો ભાવ મારે માથું મટી જાય, પણ માથા ભેગો તારે મટવાનો જ હતો, પણ તમે વાત ખાલી માથાની કરી. ખ્યાલ આવી ગયો ને? તો દરેક વ્યક્તિ પોતાના ઇન્ટેન્સ પ્રમાણે પૂજાપાઠ કરે છે. હવે એક વસ્તુ એ છે કે પૂજાપાઠ અને ઘણા ઘણા આમ નાકનું ટેરવું ચડાવે કે હવે પૂજાપાઠમાં શું પડ્યા છો એમ. નહીં, પૂજાપાઠ છે, પૂજાપાઠથી તમારી ભૌતિક કામનાઓ પૂરી થાય, તમને સંસારમાં સુખ પણ આવે અને આધ્યાત્મિક યાત્રા પણ થાય. તમારું ઇન્ટેન્સ શું છે, તમારું સ્ટેટ ઓફ માઇન્ડ શું છે, એ પ્રમાણે એની અસર આવે. રુદ્રાભિષેક કરતા કરતા લોકો જાગી ગયા, મંત્ર જપતે જપતે જાગી ગયા, પણ ઇન્ટેન્સ જાગૃતિનું હોવું જોઈએ. હવે ઇન્ટેન્સ મારું એ હોય, બીજું નીચલા કક્ષાનું હોય, તો પછી આપણે જ્યોતિ જાગૃતિ હોય તો કંઈ મેળ ના આવે. તો તમારું જે લેવલ છે, માઇન્ડનું જે લેવલ છે એ પ્રમાણે જો ચીજો કામ કરે. તો માઇન્ડનું લેવલ શું છે એની જાણકારી મેળવશું આપણે. પછી મશીનો કઈ ટાઈપ ના હોય, મારે વિડીયો મૂકેલા છે યુટ્યુબમાં, પણ છતાં એની અમુક અમુક ઝલક આપણે લેશું. માયા શું છે, આપણે શું છીએ, એની હવે એક સાથે આપણે એની એક લિંક જોડશું. એક્ઝેક્ટ શું છે આ બધું, અને એ બધું શોર્ટ ફોર્મમાં હશે. હજી આને મેં એકદમ એક એક્સપ્રેશન ડિસ્ક્રાઈબ કર્યું નથી, એ હજી વાર છે, કારણ કે તમારું ભેજું એને સહન કરી શકશે નહીં, માથું હેંગ થઈ જશે. કારણ કે તમને ફિઝિકલ વર્લ્ડનો અર્થ સમજાવવો જોઈએ. જ્યાં સુધી તમને ફિઝિકલ વર્લ્ડનો શું મિનિંગ છે અને જીવનમાં એનો શું મતલબ છે એ એક્ઝેક્ટ તમારા માઇન્ડમાં સેટઅપ નહીં થાય, ત્યાં સુધી જે હાયર લેવલનું જે નોલેજ છે ને, જે એ માઇન્ડ ઉપર અંદર ડખો ઊભો કરે, કન્ફ્યુઝન ઊભું કરી દે. પહેલું તમને નક્કી કરવું જોઈએ કે આ ચીજોનો શું મિનિંગ છે. આ સવારમાં ચા પીધી એનો શું મતલબ છે, લગ્ન કર્યા એનો શું મતલબ છે, છોકરા પેદા કર્યા એનો શું મતલબ છે, અને ફેક્ટરી ચલાવી એનો શું મતલબ છે. એ ચીજો ભૌતિક જગતની ચીજોનો શું મિનિંગ છે અને એ એક્ઝેક્ટ શું છે એની જાણની ખબર નહીં પડે ત્યાં સુધી અમે તમને એ ખબર પાડીએ છીએ કે આ બધા કોણ છે અને કેવા છે અને શું કરવાનું છે એની સાથે. તો સૌથી પહેલું છે કે આપણે